નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે અવારનવાર કોઈ ગીત સંગીત કે અન્ય ભજનમાં સાંભળતા હોઈએ છીએ કે હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા નગરી હતી અને તેનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં પણ થયેલો છે। આ સોનાની નગરી જે તે સમયે સમુદ્રમાં સમાઈ ગઈ હતી અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહેતા હોય છે। ત્યારે આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે હવે હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની આ સોનાની દ્વારકા નગરીના દર્શન આપ કરી શકશો। જી હા, સરકાર ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને વધારવા માટે ઘણા પ્રોજેક્ટ પર કરી રહી છે કામ। કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે પછી મહાકાલ લોક કોરિડોર, હવે આ બાદ સરકાર દ્વારા દ્વારકા કોરિડોરનો વિકાસ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। આ અંતર્ગત મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે તેવી ખબર મુજબ જાણકારી સામે આવી રહી છે। આ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે MOU કર્યું હોવાની ખબર છે। આ સાથે દર્શક મિત્રો, મૂળ દ્વારકા બેટ દ્વારકામાં જ અરેબિયાનો સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે જેની શરૂઆત જન્માષ્ટમીની આસપાસ થઈ શકે છે તેવી માહિતી ખબરોમાં છે। ખબર પર નજર કરીએ તો જાણવા મળી રહ્યું છે આ અંગે દર્શક મિત્રો, આપણે વાત કરીએ કે શું હશે અહીં સબમરીનની ખાસિયત, કેટલું હશે સબમરીનનું ભાડું, દ્વારકા નગરી દરિયામાં ડૂબેલી તેને આપ કઈ રીતે જોઈ શકશો, સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીએ તો દર્શક મિત્રો, સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવશે તેવી વિગતો ખબરોમાં છે। જો કે અત્યાર સુધી આ અંગે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। વાઇબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે। રિપોર્ટ પર નજર કરીએ તો સબમરીન લોકોને સમુદ્રની નીચે 300 ફીટ સુધી લઈ જશે જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા નગરીના દર્શન કરાવી શકશે। આ સબમરીન ટૂર લગભગ 2 થી 2.5 કલાકની હશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે। હવે શું હશે આ સબમરીનની ખાસિયત તે અંગે વાત કરીએ તો દ્વારકા દર્શન માટે ચલાવવામાં આવનારી આ સબમરીનનું વજન અંદાજિત 35 ટન હશે અને આ સબમરીન પૂરી રીતે એર કન્ડિશન હશે। અહીંયા તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે। દરેક સીટ વિન્ડો સીટ હશે જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી નિહાળી શકે। સબમરીનમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે કારણ કે અન્ય 6 લોકો ક્રૂ મેમ્બર્સ હશે। તેમાં 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન સામેલ હશે। મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક, સ્કુબા ડ્રેસ આપવામાં આવશે। સબમરીનમાં વિડીયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે જેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકાશે અને રેકોર્ડ પણ કરી શકાશે તેવું જાણવા મળી રહ્યું છે। વાત કરીએ કે કેટલું હશે આ સબમરીનનું ભાડું તો દર્શક મિત્રો, ખબર મુજબ એવી જાણકારી સામે આવી રહી છે કે દ્વારકા દર્શન માટે સબમરીનનું હાલનું જે ભાડું છે તે નક્કી કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારે અત્યાર સુધી ભાડાની જાહેરાત જો કે નથી કરી પરંતુ કહેવાય છે કે તેનું ભાડું મોંઘું હોઈ શકે છે। એવામાં સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને સરકાર તેમાં સબસિડી આપી શકે છે તેવી પણ શક્યતા છે। શું કહેશો દર્શક મિત્રો આ અંગે આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।